નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। અત્યારે જો અમે આવી ગયા છીએ અમારી વાડીએ। શું કરવા તો કે મરચાનું નિરીક્ષણ કરવા અત્યારે અમે આવી ગયા છીએ। કેમેરામેન, તમે આ દર્શક મિત્રોને મરચાનું વાવેતર બતાવી દો, કઈ રીતનું વાવેતર કરેલું છે બધું। તો મિત્રો તમે પેલા એને અમારા મરચીનો ફાલ જોવો, લટુર પટુર। આમ જોવો તમે એકવાર આ મરચા જોવો, ક્વોલિટી વાળા મરચા છે, એક નંબર મરચા છે। અને આમાંથી એકવાર એને અમે લાલ મરચા ઉતારેલા છે। મિત્રો અત્યારે આજે મરચા દેખાય ને પેલી વીણીના મરચા છે। જોવો એટલા બધા મરચા આપણે એને પેલી વીણીમાંથી આપણે ઉતર્યા છે। તો આમાં હે ને સારા અને ડાગી વાળા બે મરચા છે। અત્યારે જોવો અત્યારે આપણે સુકવવા માટે રાખ્યા તો આમાં બે મિક્સ છે। તો આપણે આમાંથી હવે પેલી પ્રોસેસ એ કરવાની છે કે જે ડાગી વાળા મરચા હોય ને એને આપણે અલગ કાઢવાના છે। અને A1 સારી ક્વોલિટીનું જે લાલ મરચું છે ને આવું એ આપણે આમાંથી એને વીણવાનું છે અને એની પ્યોર ઓરિજિનલ અને એક નંબર ક્વોલિટીની ચટણી બનાવવાની છે। માર્કેટમાં ઘણી ચટણી જડે છે, પછી ભેળસેળ વાળી જડે છે, કલર વાળી જડે છે। આ વિડીયો બનાવવા પાછળનો અમારો એ જ હેતુ છે કે અમે તમને લાઈવ બતાડીએ કે અમારી ચટણી કઈ રીતના બને। પહેલા અમે તમને મરચીનો આખો પાક દેખાડી દીધો, અત્યારે જો અમે ને આ જે મરચા સૂકવા છે ને એ બતાવી છે। અને પછી આમાંથી જે આ ડાગી વાળા રહ્યા ને એ અમે અલગ કાઢતા આવીશું, એવા પણ અમે તમને વિડીયો બતાવશું અને ચટણીના પણ વિડીયો બનાવશું। જો ખેડૂત મિત્રો, આપણે આ પેલા મરચાની આપણે પથારી પડી છે, તો હજી આને સુકાતા વાર લાગશે, કારણ કે હજી તમે જો આમ કરો તમે હજી આમાંથી ભૂકો થતો નથી, કારણ કે આપણે આને હાવે સૂકવી અને ભેજ મુક્ત આપણે ચટણી વેચવાની છે, જેથી ગ્રાહકને વર્ષ દિવસનું સંગ્રહ કરવો હોય તો કરી શકે। ગ્રાહક મિત્રો તમે જોઈ શકો છો, આપણે આ જે મરચાં સૂકવેલા હતા એમાંથી થોડાકમાં વીણાટ કરી લેવામાં આવ્યું છે। એ જો તમે આ વીણાટ તમને દેખાય, આની અંદરથી અત્યારે જેટલી ડાગી છે એટલું બધું દૂર કરી નાખવામાં આવ્યું છે। હજી 4-5 દિવસ જશે એટલે હજી આમાં પણ ડાગી પડશે, જે 4-5 દિવસના અંતરે પાછું હજી એકવાર આમાંથી વીણાટ કરવામાં આવશે અને જે આપણો પ્યોર ફાઇનલ પ્રોડક્ટ જે આપણે પાક જે મળે છે એને આપણે ગ્રાઇન્ડિંગ કરી મીન્સ કે ચટણી કરીને આપણે પેકિંગ કરવામાં આવશે। તો મિત્રો અમે ટૂંક જ સમયમાં અમારી ફાર્મનેક્સા કંપનીની પહેલી પ્રોડક્ટ લાલ મરચાનો પાવડર લોન્ચ કરી રહ્યા છીએ। એનો ઉદ્દેશ્ય વિવેકભાઈ આપણને જણાવો। તમે જોવો ને તો અમારો મુખ્ય હેતુ એ છે કે અમે જે ક્વોલિટી વાળું મરચું આપીએ જે પાવડર, એનો ગ્રાહકોને સંતોષ થાય એવું અમારે પ્રોડક્ટ આપવી છે, એટલા માટે કે ગ્રાહકનો સંતોષ એ જ અમારો સંતોષ। તો ગ્રાહક મિત્રો તમને આ બધું બતાવ્યું એ પ્રમાણે આપણે આપણી આ જે પ્રોડક્ટ છે મરચું છે એની ટૂંક સમયમાં જ આપણે ચટણીની પ્રોસેસ ચાલુ કરવાના છીએ, જે માર્કેટમાં અમારી બ્રાન્ડ તરીકે આપવાના છીએ। જો તેમાં જોવા જવો તો તેનું પેકિંગ આપણે 250 ગ્રામ, 500 ગ્રામ, 1 કિલો અને 2 કિલોની અંદર ઉપલબ્ધ રહેશે। મિત્રો વધુ માહિતી માટે ઉપર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો। એ ઉભા રહ્યો અને એડવાન્સ બુકિંગ પણ ચાલુ છે, તો વહેલી તકે એડવાન્સ બુકિંગ પણ કરાવી લેજો મારા મિત્રો।